મિત્રો, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? જો છે તો સારી વાત છે, અને જો નથી તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને એક એવી જગ્યા વિશે જણાવીશ જ્યાંની છોકરીઓ છોકરાઓ માટે તરસે છે. શું ખબર કે તમારી પણ કિસ્મત ચમકી જાય? એટલા માટે જ આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો, અને આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. દુનિયામાં એક એવી પણ જગ્યા છે જ્યાંની સુંદર છોકરીઓ છોકરાઓની રાહ જોઈ રહી છે. ખરેખર મિત્રો, આ એક બ્રાઝિલનું ગામ છે જે પહાડોની વચ્ચે આવેલું છે. અને જેટલું સુંદર આ ગામ છે એનાથી પણ વધારે ત્યાંની છોકરીઓ સુંદર દેખાય છે. આ ગામની 20 થી 35 વર્ષની છોકરીઓને છોકરાઓ નથી મળતા જેની સાથે તેઓ લગ્ન કરી શકે. એવું કહેવામાં આવે છે કે અહીંના બધા જ મર્દો શહેરમાં કામ કરવા માટે ચાલ્યા ગયા, કારણ કે તેઓ આ ગામનું નામ રોશન કરવા માંગતા હતા. આવામાં ગામની બધી જ જવાબદારી અહીંની સ્ત્રીઓ માથે આવી ગઈ. અહીંની કુંવારી છોકરીઓ ગામની બહાર જવા નથી માંગતી. ખાસ વાત તો એ છે કે અહીં છોકરાઓની સંખ્યામાં છોકરીઓની તુલના ખૂબ વધારે છે, અને આ છોકરીઓનું કહેવું છે કે બીજા ગામ અથવા દેશના છોકરા તેની સાથે લગ્ન કરે અને તેની સાથે આ ગામમાં રહી જાય. આ ગામમાં પુરુષોની સંખ્યા તો ખૂબ ઓછી છે, પરંતુ અહીંના વધુ પડતા પુરુષોના લગ્ન થઈ ગયેલા છે, અને બીજા છોકરાઓની ઉંમર ખૂબ ઓછી છે. આટલા માટે જ અહીંની છોકરીઓના લગ્ન થવા ખૂબ મુશ્કેલ છે. અહીંની સુંદર છોકરીઓને લગ્ન કરવા માટે છોકરાઓ નથી મળી રહ્યા. ભલે તમને આ સાંભળવામાં અજીબ લાગતું હશે કે જેટલી સુંદર આ જગ્યા છે એનાથી પણ વધારે સુંદર અહીંની છોકરીઓ છે. કહેવાય છે કે છોકરા અને છોકરીઓની જન્મની તુલનામાં છોકરીઓની વસ્તી ખૂબ વધારે હોવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. આ ગામમાં 90% મહિલાઓ છે, એટલે જ અહીંની સરપંચ પણ મહિલા જ છે, અને સ્ત્રીઓ દ્વારા બનાવેલા નિયમો ઉપર જ અહીંના પુરુષોને પણ ચાલવું પડે છે. જો આ છોકરીઓ બહારના છોકરા સાથે લગ્ન નહીં કરે તો એમની જવાની એમનેમ જ જતી રહેશે. શું તમે અહીંની સુંદર છોકરીઓ સાથે લગ્ન કરવા જશો? મને કમેન્ટ કરીને જરૂર કહો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.